હેલો મિત્રો, કેમ છો? હું શોએબ સ્વાગત કરું છું તમારું ટેકનિકલ આસિસ્ટન્ટમાં. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આપણે કમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 11 ની અંદર જો તમારે કમ્પ્યુટરની અંદર ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ કરવા છે તો કઈ રીતે. તો ચલો શરૂ કરીએ મિત્રો. તો સૌથી પહેલા તમારે અહીંયા જે વિન્ડોઝ બટન આપે છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યાં ક્લિક કર્યા પછી સેટિંગની અંદર જતું રહેવાનું છે. સેટિંગમાં ગયા પછી તમારે અહીંયા તમને અલગ અલગ ઓપ્શન્સ મળી રહ્યા છે. એમાંથી તમારે અહીંયા ટાઈમ એન્ડ લેંગ્વેજ બટન ઉપર ક્લિક કરવાનું છે અને એના પછી અહીંયા તમે લેંગ્વેજ અને રીજન ઉપર ક્લિક કરી દેશો. બહુ સરળ રીત છે આ તમે કમ્પ્યુટરની અંદર ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ કરવા માટેની. એના માટે તમારે કોઈ સોફ્ટવેરની અથવા કોઈ ડાઉનલોડ કરવાની જરૂર નથી. કોઈ વસ્તુ તમારે ઇન્ટરનેટથી લેવાની નથી. તમારે જસ્ટ અહીંયા ક્લિક કરવાનું છે હવે લેંગ્વેજ અને રીજન ઉપર. ક્લિક કર્યા પછી તમને અહીંયા અલગ અલગ ઓપ્શન્સ મળશે. એમાંથી તમે અહીં જોઈ શકો છો પ્રિફર્ડ લેંગ્વેજીસ. તો એની અંદર તમારે એડ લેંગ્વેજ, કેમ કે અહીંયા જો પહેલેથી તમે જોઈ શકો છો ઇંગ્લિશ લેંગ્વેજ ઓલરેડી અહીંયા ઇન્સ્ટોલ છે. તો આપણે અહીંયા હવે એડ અ લેંગ્વેજ ઉપર ક્લિક કરીશું અને અહીંયા તમારે લેંગ્વેજનું નામ અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું છે. તો આપણે અહીંયા ગુજરાતી ફોન્ટ જોઈએ છે, તો આપણે અહીંયા ગુજરાતી લખી દઈશું. ગુજરાતી લખશો એટલે તમને અહીંયા નીચે આવી જશે ઓપ્શનની અંદર ગુજરાતી. ક્લિક કરો એની ઉપર અને એના પછી તમે અહીંયા નીચે બટન જોઈ શકો છો નેક્સ્ટ અને કેન્સલ. તો અહીંયા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દો. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઇન્સ્ટોલેશન ચાલુ થઈ જશે. અહીંયા તમારે ઇન્ટરનેટની જરૂર પડશે ડાઉનલોડ કરવા માટે આ ગુજરાતી ફોન્ટને. ઇન્સ્ટોલ કરી દઈએ, અહીંયાથી ક્લિક કરી દઈએ ઇન્સ્ટોલ બટન ઉપર. બહુ નાની એવી ફાઇલ હોય છે. આની અંદર લેંગ્વેજ પેક ઓલમોસ્ટ 4 MBPS નું હોય છે, એટલે કે 4 MBની તમારું ઇન્ટરનેટ યુઝ થશે. એનાથી વધારે આમાં યુઝ નહીં થાય. અહીંયા થોડોક સમય લેશે, પેન્ડિંગ તમને જોઈ શકો છો અને અહીંયા ડાઉનલોડિંગ થઈ રહ્યું છે. તો બેઝિક ટાઈપિંગ સ્કિલ છે. અહીંયા દરેક વસ્તુ તમે અહીંયા ચેક કરી શકશો કે તમે કઈ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજની અંદર પણ કઈ રીતે તમે એને ટાઈપ કરો છો. તો અહીંયા 2 ટાઈપ્સની કમ્પ્યુટર લેંગ્વેજ ગુજરાતી લેંગ્વેજ આપવામાં આવશે. એ હું તમને આગળ વિડીયોઝની અંદર વાત કરીશ કે કઈ રીતે એ બંનેમાંથી તમે કઈ ગુજરાતી જે ફોન્ટ છે એ તમે આની અંદર ઇન્સ્ટોલ કરશો જેથી તમને ટાઈપ કરવામાં એ સરળ રહે. તો હવે આપણે વેટ કરીએ આની કે ભાઈ આ લેંગ્વેજ જે છે એ ક્યારે ઇન્સ્ટોલ થાય છે, આ જે ફોન્ટ છે ક્યારે ઇન્સ્ટોલ થાય છે અને કઈ રીતે આપણે એને ટાઈપ કરવાનું. તો એ વચ્ચે આપણે એક વાત કરી લઈએ કે તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને અહીંયા તમે ટાઈપ કરશો કે ભાઈ તમારે ગુજરાતી લેંગ્વેજ કઈ રીતે ઇન્સ્ટોલ કરવી, એના વિડીયોઝ ઓલરેડી મેં અહીંયા આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતીમાં કઈ રીતે ટાઈપ કરવું એ પણ તમે જોઈ શકશો અને અહીંયા શ્રુતિ ફોન્ટ કઈ રીતે ઇન્સ્ટોલ કરવા કમ્પ્યુટરની અંદર એ પણ મેં અહીંયા તમને વિડીયોઝની અંદર બતાવેલું છે. એના સિવાય ગુજરાતીના ઘણા બધા GTU, CCC એક્ઝામ અને કઈ રીતે ટ્રી બનાવી, કીબોર્ડની શોર્ટકટ કીઝ, આ દરેક વિડીયોઝ મેં અહીંયા ઓલરેડી કમ્પ્યુટરના મોસ્ટ IMP પ્રશ્નો જે છે એ બધા અહીંયા મેં અપલોડ કરી રાખ્યા છે. તો તમે એ ચેક કરી શકો છો અને એ વિડીયોઝ તમે જોઈને અને લાઈક અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. તો હવે આપણે આગળ જોઈએ કે અહીંયા લેંગ્વેજ જે છે એ ઇન્સ્ટોલ થઈ કે નહીં થઈ. તો હવે આપણે જોઈ શકીએ છીએ ગુજરાતી લેંગ્વેજ પેક છે એ આપણા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે એના માટે તમે અહીંયા નીચે ટાસ્ક બાર ઉપર જાઓ અને અહીંયા ક્લિક કરશો તો તમને અહીંયા ઇંગ્લિશ સિવાય ગુજરાતી ફોન્ટ પણ તમે અહીંયા જોઈ શકશો. તો તમારે જ્યારે ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરવું છે તો તમારે જસ્ટ એની ઉપર ક્લિક કરવાનું છે અને પછી જ્યાં તમારે ટાઈપ કરવું છે ત્યાં જઈને તમારે અહીંયા ગુજરાતી ફોન્ટ ટાઈપ કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. તો અહીંયા આપણે ટાઈપ કરીને ચેક કરી લઈએ કે આપણે ગુજરાતી ફોન્ટ અહીંયા સ્ટાર્ટ થાય છે કે નહીં. તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતી ફોન્ટ હવે આપણે ઇઝીલી ટાઈપ કરી શકીએ છીએ. જો તમારે અહીંયા ફરીથી ઇંગ્લિશની અંદર ટાઈપ કરવું છે તો તમારે ફરીથી અહીંયા ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર ક્લિક કરી દેવાનું છે અને તદુપરાંત તમારે અહીંયા પછી ઇંગ્લિશ પણ તમે ટાઈપ કરી શકશો. તો કેવો લાગ્યો તમને આ વિડીયો મિત્રો? પ્લીઝ हमारी ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધારે વિડીયોઝને લાઈક કરો અને કમેન્ટ કરીને તમારે જે પણ વિડીયો વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય તે અમને પૂછી શકો છો. હું ટ્રાય કરીશ તમારા દરેક કમેન્ટને આન્સર કરવાની. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.